લ્યો ફોન એ બોલાવ જવું છે હા શેવ મમ્મી બિગ બિલિયન નહીં બિગ આ તો અરે આ ઉપર તું નહીં ઉપર છે સપૂના એટલે દાંતે તૈણો સોટી હા ના હાની દવા છે શોર્ટ વાળે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને અત્યારે સવારમાં વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો પહેલાં જો મમ્મીએ તો એક ગાય દોઈ નાખી છે બીજી ગાય દોવાની બાકી છે અને અત્યારે મમ્મી ચા મૂકવા માટે ઘરમાં જતી રહી છે જો તો ચા ખોટ ભેગું કરે છે અત્યારે સવારમાં મમ્મી ગુડ મોર્નિંગ તો જો મમ્મી તો અત્યારે ચા મૂકવા માટે તૈયારી કરે છે નહીં મમ્મી હજી એક ગાય તો દોવાની બાકી જલ્દી દોવો કીધી તો ચલો જો મમ્મી હાલ ચા ખોટ ભેગું કરે છે ચા ખોટ ભેગું કરી અને મમ્મીને જવાવું ગાય દોવા માટે તો ચલો આપણે પહેલાં તો અત્યારે બધાને સવારમાં ગુડ મોર્નિંગ કરી દઈએ તો છે ને વહેલા એક બોરનું ડાળું પડી ગયું છે એ પાછું વાયર ઉપર પડ્યું છે ગાડી તો હવે રાત્રે પડી છે તો અત્યારે વહેલા પડી છે એ તો કોઈ ખબર નહીં પણ આપણે અત્યારે જોઈ છે તો પપ્પા તો ધારીઓ લઈને ત્યાં પકી ગયા છે વહેલા જો ઉપર પડી છે સો ગાડી જો ઉપર પડી છે ને આખો વાયર નમી ગયો છે પેલી સાઈડ પપ્પા જો પેલી સાઈડ કાપવા માટે જતા રહે આપણે જઈએ પપ્પા પાસે તો ચલો ઓય ઠીક આપશે ને ધાણ પડશે ચોથી એ છે મને થોડું કાપતા આવડતું તો ના આવડે તો જો ભાઈ વહેલા સોણ ભરી દિવસે અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ બોરનું ડાળું પડી ગયું હા હું તો કે તાર લાઈટ છે બંધ નહીં થઈ હા ઉપર પડી છે ને બંધ ના થાય તો જો તે ભાભી તો સોન ભરી રહ્યો છે ગાયને તો ભાઈ કેટલી વાર પૂરું થઈ ગયું બધું છેલ્લી ટોકર ઉપરા તો જવું વહેલા ના કે હું તો 4 વાગ્યાનો ઉઠું ઉપડી તો થાય એના કરતા પેલું રહ્યું મોટું ગઢું હા એ કાપી લેવાનું પપ્પાને કે નહીં અડીસથી લઈને જતો ફાવ એવો નહીં હા બધો આમાં તો નહીં પડે હવે આપણે જઈએ છીએ ગયા પેજલ ભાભી ફોન કરે છે પપ્પા બોરનું ડાળું કાપવા માટે જતા રહે છે હવે એક જ ગાય દોવાની બાકી છે તો ફટોફટ એક ગાય દોઈ નાખે એટલે આપણે જઈએ દૂધ ભરવા માટે એટલે કે મમ્મી વખત ચા મૂકી મમ્મી જ ગાય દોવા માટે ઓ બાઇકમાં બેહવા તો રોવો છે ગાડીમાં બેહતી નહીં જો કા બાઇકમાં નહીં બેહું બે જાય લે હું બેસી જાઉં છું હેડો આપણે બે જઈએ હેડો લે કાકો બેજો લે જોડે કાકો બેજો જો નહીં ના લે બસ લે હેડો ઉજા હે બોલાવ જા જાઉં છે મેજી તાર હા મેશુ જાઉં છે આવજે કજો મમ્મા આવજે કજો આમ તો મમ્મા કરો તો ગાડીમાં તો બેહતો નહીં અરે જા આમ બોલશી હો જાઉં છે મેશુ ટાટા કજો બેટા હા મેશુ આ મોહુ શેટ પોકે એટલે જા તો ઉભા રે પાસે જવું હોય તો જા દ્વારકા જવું છે ઈઓ નંગાજી જવું છે એ તો લાવશી કો તમાર જેવી લાંબી છે તો તે રોજ ફતેપુરા તો 4 વાટી જીતો ડારો કદ નહીં સ્વિફ્ટ લાંબી સ્વિફ્ટ બીજા મહેમાન હેડ્યા
એક જાવ બીજા જઈ જવું છે મેશું નહીં લઈ જાય મારે પશુ હોય શું લીધું પપ્પાને તો ગાય ઉપડ્યા છે તો શેણો બેણો લઈને આ તો 2 જણા કારીગર છે કુ હા મમ્મી 2 જણા કારીગર છે કુ શેણો શેણો લઈને ફરે નહીં એ તો થોડી વાર જ રહો જો નહીં લઈ જાવ એ તો થોડી વાર જ રહો પીવું છે ને તો એટલું તો પીવું છે નાકમાં નહીં ગયું મોઢામાં થોડું એક હતું છે નાકમાં જતું તો જોવા ગાઈસ વખત તો મમ્મીને બેઠો છું પ્રકાશનું બધો અને ટૂંક સમયની અંદર પ્રકાશ એક આઈફોન લાવી રહ્યો છે કે નહીં લાવી રહ્યો તો આપણને ખબર નહીં પૈસા તો આર્યા ફોન લાવવા તો શું એનું તો બોનું ના થાય એનું તો ફોને જોવા ના મળે 10 રૂપિયામાં તો આઈફોન ને ઘણા વર્ષે આ ખોલી શકે 10 રૂપિયા બોનું આપે ફોન નું લો કુનાલ છે લાય મને બોનું હાલ હું તને આઈફોન લઈ આલું દુકાન વાળા લાય લ્યો ફોન આપણો આઈફોન લેવો તો મમ્મી આ મમ્મી તો આહું હાલ્યો આઈફોન બિગ બિલિયન સેલ ચાલ થાય ને એમાં લેવો તો ગાઈ હા શેવ મમ્મી 2 બિલિયન બિગ બિલિયન નહીં બિગ બિલિયન બિલિયન આપણે એવું થતું ને એન્ડ્રોઈડ વાપરી થાક્યો એટલે એપલ માં મજા આવે એપલ લઈ ગયો એપલ લાવ આહું મમ્મીને એપલ આલે તો એપલ કવર એકલું પણ બિગ બિલિયન નહીં મમ્મી કેમ થાય છે શમ થાય મેં તો ગૂગલ પિક્સલ ફટફટ લઈ દે એક મન ફોન આલ્યો ઓવા મળે છે તવન એપલ કો તો ગૂગલ પિક્સલ હા પ્રકાશ ઓન મળશે ઓ ક્યાં ફોન એપલ હોય એટલે બે જોઉં કે મારા પાહન બે નહીં મારા પાહન બે સિમ એટલે એપલ સાથે એક એન્ડ્રોઈડ મોબાઈલ છે તમારે સંબંધ કરશું કે વળી એરો ફોન લઈ કોણ લઈ તો હાવ ઈમ થોડા મળતા ઈમ ના મળે તમારે એવું તો ઈમ ના મળે એપલ અંગારી એક બીજો મોબાઈલ જોવો આઈફોન વધારે યુઝ ના કરવાનો એટલા માટે એન્ડ્રોઈડ મોબાઈલ જોવો ઈમ થોડો હાલવા મળતો ઈમ થોડો મળતો આરે ફોન તો કોઈ ના મળે આરે ફોન વેચીને મારે નવો ફોન લાવવાનો છે મારા નવો લાવવાનો છે આહુ રે મમ્મી આરે આવડો તો કોઈ લેવા માંગતો જ નહીં આ તો મારા પપ્પાનો મુએ લીધો સાજો આજે આવડો ફોન તો લેવા કોઈ ગાઈ છે ને આવો જ ફોન રખાય કારણ કે અમારે રિચાર્જ મોઘો અને ગાઈસ છે ને જે જગ્યાએ ઇન્ટરનેટ આ મોબાઈલ એમ નહીં મારા કમ્પ્લીટ 400 રૂપિયા થાય એમ નહીં કેતો કમ્પ્લીટ મારા એટલાનું જ થાય લે હડો ગાઈસ જો જગ્યાએ આ ફોનનું નેટવર્ક ના હોય તો એ આ કોમ જલ્દી હડો ગમ જીયા શું લાવવાનું જોજી આવ ચોખા ને નાળે બાસમતી લાવવા બાસમતી ચાવલ લાવવાના શેઠ તૈયાર થઈ તાણે બાસમતી આવજી કેટલું લઈને જો બેડો ખોતરા ગણમ ગાઈસ આ બસ તો મૂકી દીધા સાત તો દાળ ને ભાત તો જો ગાઈસ ભાત તો વધાણાવ્યું એટલે નાખી દીધા છે અંદર અને આ બસ તો કુકરમાં મૂકી દીધી છે દાળ તો દાળે તૈયાર થઈ ગઈ ગાઈસ તો ચલો ફટાફટ આપણે દાળનો ફ્રાય કરી દઈએ અને આ બાજુ ભાત થોડા કાઢી લઈએ પહેલાં તો આ બસ તો ભાત બેસી ગયો છે કેમ બેસી ગયો ભાત તડકો સોરી એક તાપ લાગ્યો તમે બેસી ગયો આજ તો જો કે તડકો બરોબર કાઢ્યો છે બેસીએ તાની સળા પાછું ખાવું દાળ ભાત બનાવ્યા છે થોડી રોટલી બનાવી દીધી શું બનાવો દાળ ભાત મસાલો તો ગઈ આજ તો દાળ ભાત બનાવ્યા છે અને થોડી ગવાની રોટલી બનાવી દીધી અને આ બાદ તો મમ્મી તેજનની મેશુને તો ઘરમાં બેઠા છે તો ગઈ જો આ બાદ તો મેશુ તો યાર ઢીંગલું લઈને રમવા બેસી દીધું ડગુ મેશુ મેશુ શું કહેવાય ટેડુ બકુ કરજે એ મેશુ બકુ કરજે ટેડુ ટેડાન બકુ કરી લેજે હવે કરી લીધું બેઠો છો બે જણો શાંતિથી અને
પેલું શું કહેવાય ભાત તો પેલા થઈ ગયા. દાળ તો હું બનાવી દઉં પણ ભાત કાઢવા પડે કે લાવો પેલો ઝારો લાયા એક. ઝારો અને હીરો લઈ લેતા. હા એ રહ્યો અને તરવટ લઈ લે. તો હું ભાત કાઢી દઉં પાછું દાળ બનાવી દઉં ફટફટ. અને મેશ્યું તો એમ કીધે મેશ્યું યાર આ ટેડી તાર જેવડું થઈ ગયું છે ને યાર ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અકન તો હજી ખાવાનું બનાવશે જુઓ. હજી તેજલ ભાભી અને પ્રકાશ 2 જણા બનાવ્યા જાય છે. મેશ્યું એ તો ખાઈ લીધું. મેશ્યુંનું ખાવાનું બની ગયું નહીં મમ્મી? મેશ્યુંનું બની ગયું પણ આપણે હજી ઢાળો પડ્યો નહીં. ઓ પતરો ભય પાડીને કરશે તો હરીએ છીએ. તો જો એકન તો બા આવી ગયો છે મીઠી લીમડી લઈને. નહીં બા? મીઠી લીમડી દાળ વગાડવા. તો દાળ વગાડવા છે તો મીઠી લીમડી લઈને આવી ગયો છે બા. અને એકન તો જુઓ તેજલ ભાભી તો રોટલા કર્યું છે. શેમ રોટલા? દાળ ભાત બનાવ્યા છે. રોટલા શું કરો કરે? હા તો જો એકન તો બેસી ગયા છે બધું લઈને. ટોમેટો મરચો ડુંગળી જીરું ધોણા બધું લઈને બેસી ગયા. હા નવા રસોઈ આવ્યા તો જો એકન તો દાળ ફ્રાય થાય છે. જો કુકરમાં દાળ બાફીને મૂકી દીધી છે. હવે ફ્રાય કરવાની બાકી છે. તો પ્રકાશ બેસી ગયો છે અને આ સાઈડ રોટલા થઈ. ખાવાનું તો બની ગયું છે અને આ બાજુ તો જો તેજલ તો કપડો સૂકવા છે. ખાવાનું બની ગયું. હા ખાવાનું નહીં ધોઈ ગયો કપડો તો કઈ જો તેજલ તો આ બાજુ કપડો ધોઈને સૂકવા છે તડકો. કારણ કે બરાબરનો તડકો કાઢ્યો છે જો. ના પણ આજ તો આમ વધારે તડકો કાઢ્યો એવું નહીં લાગતું? એટલે તારે ફટાફટ સૂકી દો ખાઈ લઈએ. મમ્મીને તો ખાવાનું કાઢ્યું સુધી. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. ભૂખ લાગી તો ગાઈસ જો આ બાજુ તો ખાવાનું કાઢી દીધું છે. તો આજ તો બનાવે છે દાળ ભાત ગાઈસ. તો જો દાળ ભાત મમ્મીને તો દાળ ભાત ખાવા માટે બેસી જશે. મારે કાઢી દીધું છે ગાઈસ. તો ચલો ખાઈ લઈએ. અને આ બાજુ બનાવે છે આપણે બધો બેસી ગયો પણ પંખો ચાલુ ના કર્યો. મેશ્યું પંખો ચાલુ કરજે તું. તો ગાઈસ જો મેશ્યું તો આ બાજુ રમે છે. એટલે હા મેશ્યું તો રમે છે. ગાડી રમે છે. હવે ચાલુ થયું. તો જો આ બાજુ તો મેશ્યું રમે છે. આ બાજુ મમ્મી અને ગાઈસ હું તો ખાવા માટે બેસી ચલો ફટાફટ ખાઈ લઈએ ગાઈસ. દાળ ભાત બનાવ્યા હતું ગવાની રોટલી. તો ચલો ખાઈ લઈએ ફટાફટ. મેશ્યું તું ખાઈ છે? ખાય છે ભાઈ મેશ્યું? ખાય છે મેશ્યું? ખવડાવજે થોડું. તો ગાઈસ જો આ બાજુ તો મમ્મી ખાઈ પીને અને જો ખીલો ગાલે. પણ આવી રીતે નીકળી જાવ મમ્મી. હા અરે ગાયનું બધું જ ના નીકળે. અને નકા આ તો શીલો ને બધું લઈને જા. ખાઈને નાખું થોડો આરામ કરવો પડે એવું લાગે. પણ સટલાશ ના જવું છે મારે. તો ગાઈસ મમ્મી તો બધે છે ગાયો ને. કારણ કે તડકો આવી ગયો છે એટલે અહીંયા સોયલા બધે છે. તો ચલો આપણે તો કંઈક જવું છે સટલાશ ના. તો નાહવું હતું પણ આમ ડાયરેક્ટ જ જવું છું. પછી આવીને નાહવું છું ગાઈસ. તો ચલો જે સટલાશ ના જવું પણ તું તો શેકો ખાઈ છે. મેશ્યું તાર આબુ તારે આબુ પીપીમાં આબુ છે. પીપીમાં આબુ તું પાડે ભોય પાડે. તાર પીપીમાં આબુ છે. સટલાશ ના આબુ છે કે મમ લાબાન છે? મમ ચલો કઈ જી આપણો સટલાશ ના ત્યાં જઈને તો આવી ગયો છે ઘેર. સ્પેશિયલ આ લેવા માટે ગયો હતો. સુવારો અને દવા લેવા માટે ગયો હતો. બોટલ ધોઈ તું એ તો ગયા બસ. તો તેજલ તો વાસણ ઘસે. બોટલ ધોઈ દવાવાળી હશે ભાઈઓ. પહેલાં એમાં દવા હતી. ખાલી મોટું ઉપરથી ધોઈ દે ખાલી. પાછી મારે દવા જ લગાવવાની છે એમાં. તો
તો ગાઈસ જો સ્પેશિયલ ઈટોડીઓ માટે દવા લાવ્યો છે. 1 ml નાખવાય. પોણી ભરવાનું બધે કોમાંથી લે. તો ગાઈસ ફટાફટ પોણી ભરીને પછી દવા નાખીને ઈટોડીઓની દવા સોંચવાની છે. એટલે પછી હું ફુવારો સોંચવા દઉં. શું લીધું? અલે હા, તું તો બાટલો પાડી દે. બાટું બાચો તો ગાઈ જો મેશું ત્યાં અય બાકુ કરી લેજે. અહીં બાકુ કરે તો બાકુ કરે તો જો એ પડે ના. આગું લઈ જા, આગું લઈ જા. આટલી બધી હોકોડી માં આવી ગઈ ઓગળી. શું થયું? આ પેલી ગાય ને પેલી કાઢી ઓગળી. આ જો કે ઓ આખું ફૂલી ગયું છે ને લાલ છે. આ જો કે બધું યા પણ એ તો ઈ ની પૈ નાખવી પડે કે પણ નીત હાડી નીત સોરતી સોડી બેલતી પણ આમ સોરતા સોરતા તો ઓગળી ગાડી દીધી મને. એ ડેગુ ડેગુ લે હું તો દવા સોટવા દઉં છું પેલી ડેગુ ઈટોડીઓની. ચલો આપણે જઈએ છીએ એવું તૈયાર કરે હથિયાર. તો ગાય જો આ બાસ તો બા બેસી ગયો છે દહીણું કરવા માટે. દહીંનું સાળી ને ક્યાં હતા એટલું દહીંનું કઈ નાખું કાઢ બસ નાખી દે તો એક દાડો આખો દાડો છે ને દહીણું જ કરવાનું એટલે રોજ રોજ ના કરવું પડે. દહીં બી કોકરા સુધી નહીં થઈ શકતું. તો ગાય જો બા તો રોજ દહીણું કરે. બેસી જાય પણ મન જેવા ગવાનું કરી દઉં પેલા થોડા થોડા કરીને ક્યાં કરે પછી બેન જવાનું થાય કે એ કે દાડા ઉભો રહીએ ના બેન જતું રહું. ઓહો કબૂતર ચેલો આવ્યો. તો ગાય જો કબૂતર કેટલા બધો આવી ગયો છે કારણ કે ઉપર દોણા નાખ્યા એ ઉડી ગયો. અલ્યા લે આ તો જો અરે આ ઉપર તો નહીં ઉભરે છે એ આહે એ દે તો ઉપર જે હટજે ઉપર હે ઊભી થા ઊભી થા જે ઓન લઈને ઊભી થા. આ તો જો પણ આખું ઢેકલામ તો યાર ચેવું ઉપર કરે બેસે છે ઓન ઉપર બેસે છે એ એ મેશું એ મેશું એ મેશું એ મેશું ના ના ઓન મારજે ઓન લાફો મેલજે ના ના મેશું ઓન લાફો મેલજે મેશું ના ના ઉભરે મોન પકડી રહ્યો ઉભરે ઓન લાફો મેલજે ઊભો થઈને લાફો મેલ ઊભો થા અમોન લાફો મેલજે લાફો મેલ એ નાખો ભોય નાખો. આય. ઓ સપજન તો લાવ તો હું જે ભોય પડી ગયો ઓ હું તો લાયો હજી ખાધું જ નહીં અને તો મુરાતે કરી લીધું. મારે તો દાળ ભાત ખાવા મને તો ભૂખ લાગી. દાંતેડા મમ્મી હા અમાર તો તાને ચપ્પુ ના તો દાદા સપના એટલે દાંતેડું. જેવો આવે ને કાપી નાખવાનું વળી મને ખેડૂતનું ઓ ચપ્પુ તો વન પહાણ છે ને ખેડૂતના પાણું હોય એ દાંતેડું નહીં હોય ધાર્યું ચપ્પુ તો હોય છે પછી એમાં જ કી કે જે હોય કાપી નાખો બહાર ના હાલતા હોય. ખેડૂત તો છે ને સપ્પાની વાત ના ગાઈ જો સફરજન લાવ્યો તો મેશી ઓલી કોણ શેડ લાવ્યો સટલાસ ના આવ્યો તો તું જણાવ હમણાં આવ્યો થોડી વાર પહેલા કોણ કોણ 2 જણા આવ્યા બાઈક લઈને. તા મોઈ દે તો જો આ બાદ મમ્મીને ખાઈ દે મેશૂન ખાવા લાવ્યો મેશૂન માટે લાવ્યો થોડું ફ્રીજમાં મેલીને ઠંડુ કરો. તો જો ગાઈસ પ્રકાશ તો એકન શોર્ટ હશે દવા પાડો ને રેલો ને અરે પાડો ને રેલો હા પાડો ને રેલો મને એમ લાગે તૈણો સોટી હા ના હાની દવા છે જે શોર્ટ વાળ્યો આ ઈટીડીઓ મચ્છર આપણો ડોહ નહીં કેતા ઓહો એવા બધી આવે. તો જો પ્રકાશ તો દવા શોર્ટ હશે પાડીઓ તૈયાર થઈ હતી તમને કોઈ પાડીઓ ને રેડલીઓ તો કરવા બધી પોટા જેવી થઈ જાય. હા એ પોટા જે થઈ હતી આવો નહીં છે ને હા આમ જીવાત પડી હોય ને ગમે તેમ સાર નાખો ને તો પેટ જ દરદ ના આવે. આ પેલી રેલી આમ થોડી હોશ થઈ જો એને કાલ સોટી દઈએ ઇન કાલ સોટી દી એને એવી હવે હા ટેટોડી એટલે એટલા બીમાર થઈ જતી તો ચલો હવે તો દવા સોટો તો પ્રકાશ સ્પેશિયલ દવા લેવા જ આવ્યો હું સટલાઈ. તો જો ગાય તેજલ ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે અને આપણે જઈએ છીએ હવે દૂધ ભરાવવા માટે. તો પ્રકાશ તો બાઇક લઈને શોખ જોતો તે જઈને આવી ગયો છે ખાવા પીવાનું લઈ ખાવા પીવાનું લાય સાસ લેવા જઈએ તો પ્રકાશ તો સાસ લેવા માટે એ તો મારા દૂધ લઈને જવું જ છે જીવડો પડ્યો છે એ રાગ આપવું પડે એવું નાહી જતું હતું. તો જો ગાય પ્રકાશ તો એકણ બેઠો છે પ્રકાશનું મેશું 2 જણો ખાવાનું તૈયાર થઈ ગયું છે પ્રકાશ even ખાવાનું બાકી છે પણ તેજલ ભાભી નાહવા માટે ગયો નહીં પ્રકાશ તો પ્રકાશ બધા હા હું ખાઈ લેતા મારે થોડું બહાર જવું ખાધું છે કોનું હું તો ખાધું ખાવા તૈયાર થઈ ગયેલું તૈયાર થઈ ગયું પણ હું તો હમણાં નહોતું ખાધું વળી હળા પછી ખાધું છે
તો જો પ્રકાશભાઈ બેઠો છે, બાભાઈ બેઠો છે, તો બાને અને પ્રકાશને ગાઈ દઉં ખાઈ લે. મમ્મી પાંચ જતા આપણે પણ તો મમ્મી અને ગાઈ દઉં ખાવાનું છે, કારણ કે ખાવાનું તો રેડી થઈ ગયું છે. તો મમ્મીને એમ ખાવા માટે બેસી અને આપણો વ્લોગ આટલો થોડો એન્ડ કરી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું ગાઈસ, કારણ કે અત્યારે આપણે એક બેસનામાં જઈ રહ્યા છીએ એટલા માટે જોઈ છીએ અમે. તો જો મમ્મી હવે તો ખાઈ લીધું. મમ્મી ગુડ નાઇટ. અરે ખાઈ લીધું નહીં, ખાવાનું બાકી તૈયાર થઈ ગયું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ, ગુડ નાઇટ.